ગુજરાતમાં અંગ્રેજોને ઘૂંટણીએ પાડનાર વાઘેર જેવા મર્દો જોધા માણેક અને મુરુ માણેક વિશે શું તમે સાંભળ્યું છે? ભારતમાં 1857ના વિપ્લવને પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ માનવામાં આવે છે, પણ ઘણા નરબંકાએ પહેલાથી શસ્ત્રો ઉઠાવીને અંગ્રેજોને હાંકી કાઢવા માટેની લડત ચાલુ કરી દીધેલી. ગુજરાતના ઓખા મંડળ એટલે કે દ્વારકા વિસ્તારના વાઢેર લડવૈયા તેમાંથી એક છે. વાઢેર કુલના ઓખા મંડળમાં રાજ હતું, પણ ઈસવીસન 1816માં અંગ્રેજોએ ઓખા મંડળ જીતીને ગાયકવાડને સોંપી દીધું. એ સાથે જ વાઘેર લડવૈયાઓએ અંગ્રેજો સામે જંગ શરૂ કરી દીધી. જોધા માણેક અને મુરુ માણેક આ જંગના મુખ્ય લડવૈયા હતા. જોધા માણેક અને મુરુ માણેકે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ગાયકવાડી શાસન સામે લગભગ 4 દાયકા સુધી જંગ ખેલ્યો. અંગ્રેજોએ 1857ના વિપ્લવને એકાદ વર્ષમાં તો ડામી દીધો, પણ વાઘેરો 1868 સુધી લડતા રહ્યા. આ જંગ દરમિયાન વાઘેરોએ ઓખા અને દ્વારકા પર કબજો કરી લીધો. લગભગ 1.5 વર્ષ સુધી વાઘેરોનો કબજો રહ્યો. પછી અંગ્રેજો અને ગાયકવાડ સરકારે વાઘેરોને હરાવ્યા. વાઘેરોએ સત્તા ગુમાવી પણ ઝૂક્યા નહીં અને 1968 સુધી લડત આપ્યા પછી અંગ્રેજોએ તેમની શરતો સ્વીકારવા મજબૂર થવું પડ્યું.